લીંબડીના BA કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ તેઓએ અનેક વેશભૂષાઓ ધારણ કરી અને તિરંગા યાત્રામાં જોડાયા। સમગ્ર રાજ્યમાં આઝાદીના 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી KC સંપટના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ઘર ઘર તિરંગા અભિયાન અન્વયે રંગોળી સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે અન્વયે આજે લીંબડી શહેરની BA કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ રંગાઈ દેશભક્તિના રંગે રંગાઈ હતી। શાળાઓમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરેલ હતી અને શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગ પર રેલી યોજવામાં આવી અને તિરંગો અવશ્ય લહેરાવવાનો સંદેશ અપાયો। આ તિરંગા યાત્રામાં BK કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ, આચાર્ય, શિક્ષક, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા। તેમજ તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહથી ગુજરાતી ગરબા પણ લીધા। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। શ્રીમતી BA કન્યા વિદ્યાલય કાપડિયા દક્ષા આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમારી શાળામાંથી વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે। આ દીકરીઓથી અમારી સ્કૂલ શોભી રહી છે અને ખૂબ જ શિસ્ત, વિનમ્રતા, વટવૃક્ષની સાનિધ્યમાં આ શાળા અત્યારે ખુલ્લી ફાળે આગળ વધી રહી છે। રિઝલ્ટમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવે છે, સાંસ્કૃતિક પર્વમાં પણ ખૂબ જ સારું પરિણામ આવે છે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં, રમતગમતમાં પણ સારું ઇનામ લાવે છે। અમે BA કન્યા વિદ્યાલય